જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે સેવસળ બનાવવાના છીએ, તો એના માટે વટાણા મેં પલાળી દીધા હતા। જો ચાલો આપણે વટાણાને બોઇલ કરી લઈએ। તો મેં વટાણાને કુકરમાં લઈ લીધા છે, થોડુંક નમક નાખીને એને બોઇલ કરવા મૂકી દઈશું। બાકીની તો ચાલો આપણા વટાણા બનીને રેડી થઈ ગયા છે, તો બાકીની પ્રોસેસ ચાલુ કરીએ। તો પેન ગરમ કરવા મૂકી દીધું છે, તેલ એડ કરી દીધું છે અને અહીંયા મેં ચણાના લોટની પેસ્ટ બનાવીને રાખી છે, એ હું તમને વિડીયોના એન્ડિંગમાં બતાવીશ। તો ચાલો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે અંદર ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। તેલ અહીંયા થોડું વધારે જ રાખવાનું છે, જેથી ગ્રેવી આપણી સારી બને। અને થોડીક મેં અહીંયા આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, વધારે ઓછું। તો બંને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પકાવવાનું છે। તો આપણે હવે ટામેટાની પ્યુરી બનાવી છે એ પણ એડ કરી લઈશું। અને ટામેટા એડ કર્યા પછી થોડુંક ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા નમક એડ કરીશું, જેથી કરીને આપણી ગ્રેવી ઝડપથી પાકી જાય। તો મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે। સારી રીતે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈશું। તો ગ્રેવી સરસ પાકી ગઈ છે ટામેટાની ને ડુંગળીની। તો ચાલો આપણે હવે બાકીના મસાલા એડ કરી દઈશું। મસાલામાં આપણે હળદર પાવડર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડોક ગરમ મસાલો અને થોડોક આપણે અહીંયા સેવસળનો રેડીમેડ મસાલો આવે છે એ એડ કર્યો છે। જો તમારી પાસે ના હોય તો સ્કીપ કરી દેવાનો, તો ગરમ મસાલાથી પણ સારો ટેસ્ટ આવે છે। તો આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ગ્રેવીમાં એક સરખા ભળી જાય અને ટેસ્ટ સારો આવે। તો બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે, તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં। તો હવે આપણે આને 5-1 મિનિટ ઢાંકીને મૂકી દઈશું, જેથી કરીને તેલ છૂટું પડી જાય અને મસાલા આપણા પાકી જાય। 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડી ગયું છે અને નાના નાના બબલ્સ આવી રહ્યા છે। તો ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે। થોડુંક આપણે હવે આમાં પાણી એડ કરીશું, જેથી કરીને ગ્રેવી આપણી સારી રીતે થીક થઈ જાય। તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કર્યું છે। હવે આને આપણે ઉકળવા દઈશું અને આપણે જે વટાણા બોઇલ કરીને રાખ્યા હતા એ પણ આ ટાઈમે હવે એડ કરી દઈશું। અને ગ્રેવી ઘાટી કે પતલી તમે તમારા મનપસંદ પ્રમાણે રાખી શકો છો, વધારે ઘાટી ગમતી હોય પતલી, તો હું અહીંયા થોડીક ઘાટી બનાવવાની છું, તો થોડું પાણી વધારે એડ કરું છું। અને સેમ આપણે બાર જેવો ટેસ્ટ આવે એના માટે આપણે જે પલાળીને રાખી હતી ચણાના લોટની સ્લરી બનાવીને, એ પણ જ્યારે ઉકળશે ત્યારે આપણે એડ કરીશું। તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ચણાના લોટની સ્લરી બનાવી હતી એ એડ કરી દીધી છે। આપણે હવે લગાતાર ચલાવીશું, જેથી કરીને કોઈ ગાંઠા ના પડે અને આપણી ગ્રેવી એકદમ સરસ સ્મૂથ બની જાય। એકદમ સ્મૂથ બની ગયું છે, તમે જોઈ શકો છો। આપણે ચણાના લોટની સ્લરી એડ કરીએ પછી એકદમ મસ્ત બની ગઈ છે આપણી ગ્રેવી ઘાટી। તો ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે। આપણે અહીંયા સ્લરી બનાવી લઈએ, આપણે તરી બનાવી લઈએ। તો તરી માટે મેં 2 ચમચી અહીંયા તેલ એડ કર્યું છે અને આપણી ઘરે બનાવેલી અચારી લસણની ચટણીની રેસીપી છે મારી ચેનલ પર, તમે જોઈ શકો છો। મેં એ અહીંયા એડ કરી છે। થોડુંક આપણે લાલ મરચું એડ કરીશું અને થોડુંક આપણે અહીંયા જે રેડીમેડ મસાલો આપણે લાવ્યા હતા સેવસળનો એ થોડુંક એડ કરીશું। આ બધું સારી રીતે આપણે અહીંયા પકાવી લઈશું। તો સ્લરી આપણી થોડુંક મેં અહીંયા નમક એડ કર્યું છે, તો મસ્ત આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે આ સેવનો મસાલો બનાવી લઈએ। થોડીક આપણે સેવ લઈશું, સેવસળનો મસાલો એડ કરીશું અને લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને કટ કરેલી છે એ પણ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। આનાથી ખૂબ સારો ટેસ્ટ આવે છે ખાતા સમયે। તો થોડાક આપણે ધાણા એડ કરી દઈશું। ચલો આપણે હવે સેવસળ સર્વ કરી દઈએ। તો અહીંયા મેં એક વાડકી લઈ લીધી છે, એમાં તમે જોઈ શકો છો એકદમ ઘાટો આપણો સરસ મજાનો જાડો રસો બનીને તૈયાર થયો છે આપણા વટાણાનો। થોડીક આપણે કાચી અને લીલી ડુંગળી એડ કરી દઈએ। આપણે જે બનાવીને રાખી હતી ગાંઠિયાવાળી સેવ મસાલાવાળી એ પણ એડ કરી દઈશું અને થોડીક આપણે જે સ્લરી બનાવી હતી તીખી એ આપણે એડ કરી દઈશું ઉપર અને થોડુંક આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો બધું જ આપણે થાળીમાં લઈ લીધું છે, પાઉં, ગાંઠિયા, સેવસળ અને આપણી સ્લરી બનાવેલી। તો હું તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બનીને રેડી થઈ ગયું છે. તો તમને મારું સેવ સળની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.